આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિસુરીશ્વરજી મહારાજા અને એમના સન્નિષ્ઠ પ્રયાસો. ગઈકાલે આપણે વાત જોઈ કે પૂજ્યશ્રીના મનમાં આવો ભાવ કે સાધુ ભગવંતો માટેની એક પાઠશાળા શરૂ થવી જોઈએ, અને એ કારણસર એમણે વિરમગામની અંદર પ્રવચનની અંદર સરસ મજાની આહલેખ લીધી અને લોકોને જગાવવા પ્રયત્ન કર્યો કે આપણે આ માટેનું જે પણ જરૂરી ફંડ વગેરે છે એની અંદર ઉદારતાથી ભાગ લેવો જોઈએ. બાળકોની પાઠશાળા માટે, શ્રાવકોની પાઠશાળા માટે જો આપણે આટલું સારું ફંડ કરતા હોય તો જે લોકો પરમાત્માના આ શાસનને ખરેખર વહન કરવાના છે એ લોકોના અભ્યાસ માટે જો આપણે ધ્યાન નહીં આપીએ તો પછી શાસનની અંદર જે ગ્રોથ આપણે જોવો છે, જે પ્રગતિ જોવી છે, એ પ્રગતિની અંદર આપણે કઈ રીતે સફળ બનશું. આ ઉપરાંત એમના આશયમાં એક બહુ મહત્ત્વની બીજી વાત એ હતી કે જો સાધુને કે સાધ્વીજીને આપણે જ્ઞાનના નવા નવા આયામો નહીં આપી શકીએ તો એમનું મન જે છે એ કંઈક એવા આયામો ઊભા કરી દેશે કે જે આયામોનું ભવિષ્ય એ કદાચ ગુરુ ભગવંતોની ઈચ્છા પ્રમાણેનું ન પણ હોય, કારણ કે આ માનવ સહજ સ્વભાવ છે. સાહેબની આ વાત લોકોએ સરસ મજાની ઝીલી, સારું એવું ફંડ થયું. પૂજ્યશ્રીની ઈચ્છા એવી હતી કે મુખ્ય કમસે કમ 3-4 સ્થળોએ આવું થાય, પાલીતાણા છે, રાજનગર છે વગેરેમાં. પરંતુ એ સમયે એવું નક્કી થયું કે સાહેબ પહેલાં વિરમગામમાં એક શરૂ કરીએ, અને એના કારણે શંખેશ્વર આવતા જતા મહાત્માઓ, ગુરુ ભગવંતો, એ બધાને પણ આપણે વિનંતી કરીશું. આ બાજુ સાહેબે પણ તમામ મોટા ગુરુ ભગવંતો ને પત્ર દ્વારા આ આખા આયામ વિશેની જાણકારી આપી, એમના સૂચનો માંગ્યા અને એમણે વિનંતી કરી કે સાહેબ આપની પાસે જે પણ નવી દીક્ષા વગેરે થાય એ પછીથી સાધુ ભગવંતોને આપ આવી રીતે જો આ સ્વાધ્યાય શાળામાં, સાધુ શાળામાં મોકલો અને 2-3 વર્ષની સ્થિરતા માટેનો સાહેબ આપ જો આદેશ આપો તો અહીંયા આપણે શ્રેષ્ઠ કક્ષાના પંડિતોને બેસાડી અને એમનું ઘડતર કરવું છે. આ વિચાર આપણને એટલો બધો અત્યારે એપ્લિકેબલ લાગે અને એટલો બધો ઉદારમતવાદી લાગે કે કેટલું બધું એમણે શાસનના અન્ય કોઈ પણ સમુદાય સાથેના કોઈ પણ જાતના વિકલ્પ વગર એમણે આ એક બહુ સરસ મજાનું કાર્ય કર્યું. પરંતુ કળિયુગ કોને કહેવાય, અને અહીંયા રહેલા મહાત્માઓ એમના મનની અંદર એક અસહજ એવો કચવાટ ઊભો થયો. આમાં મૂળમાં તો આપણે એવું માનીને ચાલવું જ પડે કે આ કાળનો જ પ્રભાવ હતો. કોઈ વ્યક્તિગત અથવા કોઈ ગુરુ ભગવંતોના મનમાં વિકલ્પો જન્મ્યા એનું મૂળ કારણ કદાચ આપણે કાળ જ ગણીએ કે ભાઈ આ ઊંડા અવસરપીણી કાળની અંદર પડતો સમય છે જે આપણી પોતાની માનસિકતાને પણ અસર કરી રહ્યો છે, અને એના કારણે આ જે આખી સરસ મજાની સાધુશાળાની વાત હતી એ શરૂ થતાં જ ઢીલી પડી ગઈ, કારણ કે અન્ય મહાત્માઓના પ્રત્યુત્તર એ રીતે આવવા લાગ્યા કે બીજી બધી વસ્તુઓ સાચી અને સારી, પરંતુ આપ જે કહો છો કે બધા સમુદાયના મહાત્માઓ ભેગા થઈ સમુદાયના ભેદ વગર અહીંયા ભણે, એ અમને મગજમાં નથી બેસતું. કેટલાક શ્રાવકોને પણ એમ લાગ્યું કે આ તો બહુ તકલીફ થાય એવું લાગશે. સમુદાયના ભેદ જો નહીં રાખીએ ને બધા લોકો આટલા બધા હળીમળી જશે તો પાછળથી કદાચ સમુદાયની અંદર રહેવાપણામાં અથવા પોતાના ગુરુ પ્રત્યેના સદભાવમાં એમાં કંઈ ઓછપ આવી ગઈ તો, અને એના કારણે આ આખો વેલ પ્લાન્ડ એવો આ પ્રોજેક્ટ, એવો આ
પ્રસંગ, શુભ કાર્ય એ એની શ્રેષ્ઠતાને પામી નહીં શક્યું. અને બહુ ઓછા સમયની અંદર આ સાધુશાળાની યોજના એ એની પૂર્ણતાને પામતા પહેલાં જ પૂર્ણ વિરામને પામી ગઈ. પરિસ્થિતિ આજે પણ આપણને બહુ સહજપણે આવી લાગે. પૂજ્ય નીતિશ્રી મહારાજ સાહેબ પાસે જ્યારે આ વાત પહોંચેલી કે જેમાં શ્રાવકો વગેરેના સવાલ થયેલા કે સાહેબ જુદા જુદા સંગાડાના સાધુઓ સાથે કઈ રીતે રહી શકે, ત્યારે સાહેબે બહુ સરસ મજાની એ લોકોને વાત કરેલી કે આ વાત ચોક્કસપણે વિચારવા જેવી છે, એમાં ના નથી. પણ જો આ રીતે સાધુઓ સાથે ન રહી શકે તો પછી આ સાધુતા એ આપણે કઈ રીતે આગળ વિચારશું એની માટે. તમે જાણો છો, પ્રાચીન સમયમાં આપણા જ દેશમાં મોટા મોટા આવા વિહારો હતા કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ગુરુજનો પણ સાથે જ રહેતા હતા. વર્ષોના વર્ષો તેઓ આ વિહારમાં ગાળતા. અનેક વિદ્યાઓમાં પારંગત થઈને તેઓ બહાર નીકળતા અને પોતાની વિદ્યા દ્વારા જગતનું કલ્યાણ કરતા હતા. તો આવા સમયે સંઘાડાની વાતો ક્યાં વચ્ચે આવતી હતી અને કેટલું એ કલ્યાણકર થતું હતું કે એ લોકો મંત્ર વિજ્ઞાન, તંત્ર વિજ્ઞાન, પરમાત્માની આજ્ઞાને લગતી બીજી બધી તર્ક વિજ્ઞાન, આવા કેટલા બધા ક્ષેત્રોની અંદર એ લોકો પોતાની સાધના, પોતાની શક્તિ અને પોતાની સ્કિલ એને એ લોકો એક સરસ મજાનું પ્લેટફોર્મ આપી શકતા હતા. અને બધાનો ફાયદો પરમાત્માના શાસનને થતો. આજે આપણને ખરેખર ઈચ્છા થાય કે આવું કંઈ થઈ જાય તો એ બહુ પરાર્થકરણનું અને બહુ ઉપકારનું કાર્ય થશે. પણ ફરીથી એ જ વસ્તુ છે કે જો નીતિશ્રી મહારાજ સાહેબ જેવા પુણ્યશાળી વ્યક્તિ, એમનું પ્રપોઝલ પણ જો આ વસ્તુ ન કરાવી શક્યું તો પછી અત્યારે તો આપણે ચોક્કસપણે એને સમય અને પુણ્યના હવાલે છોડવું પડે. પણ આ વિચારને શ્રાવકોએ ઝીલવા જેવો છે કે જે નીતિશ્રી મહારાજ સાહેબે પણ ત્યારે અથાગ પ્રયત્નો અને પ્રેરણા દ્વારા લોકોના માનસપટની અંદર આ બેસાડવા માટે પ્રયત્ન કર્યો હતો. એ વિદ્યાલયની વાતો એ એમના જીવનનો એક બહુ મોટો ભાગ રહ્યો. એમનો છેક સુધી પાછળથી પણ આ બાબતમાં વસવસો રહ્યો કે આપણે આ કાર્ય ન કરી શક્યા. કારણ કે એમણે એક પુસ્તકમાં એમના આ વસ્તુ પણ લખી હતી કે જે સાધુઓ સમાજના સાચા રાહબર છે, ધર્મદર્શકો છે અને શાસ્ત્રના પ્રચારકો છે, એ સાધુઓનો જ જો સિદ્ધાંતોનો અભ્યાસ એ પૂર્ણતા અથવા એક સ્તરને નહીં પામે, જો સાહિત્યનો પરિચય એ લોકો નહીં પામે તો જૈન શાસનનો ઉદ્યોત કઈ રીતે થઈ શકશે. અને એટલા માટે જૈન તત્વજ્ઞાન, જૈન સિદ્ધાંતો, જૈન શાસ્ત્રો, જૈન સૂત્રો આ બધા જગતના ચોકની અંદર મૂકવાની સખત જરૂર છે. પશ્ચિમના દેશોના સિદ્ધાંતો આજે આપણા બધાના મગજ પર જ્યારે છવાઈ ગયા છે, એવા સમયે આ બધા સિદ્ધાંતો જો એ રીતે નહીં મુકાય તર્કસંગત રીતે, તો પછી બીજા સિદ્ધાંતો એ આપણા મગજ પર હાવી થઈ જ જશે, જે આજે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પશ્ચિમના દેશોની અંદર જૈન સિદ્ધાંતો વધારે પ્રચારને પામે અને આપણા જ દેશની અંદર જૈન સિદ્ધાંતોના પ્રચારની વાત આવે અને એને એક વ્યવસ્થિત ધારાધોરણની અંદર, તંત્રની અંદર રાખીને આપવાની વાત આવે અને આપણે પાછા હટીએ, એ કેટલું યોગ્ય. એટલે એક આગ્રહપૂર્વક સાહેબે જૈન શાસ્ત્રોના પારગામી બને ગુરુ ભગવંતો, એનો પ્રચાર, એની પાઠશાળાની ભાવના એમણે મૂકી અને પછીથી તો સમયે જે કરવું હતું એ કરવા માટે એમણે એ વસ્તુમાંથી પોતે મુક્ત બન્યા. એ પછી વિરમગામનું ચોમાસું થયું, એની અંદર વડી દીક્ષા વગેરે પ્રસંગો થયા, રાધનપુર આવ્યા. ત્યાં એમને ખબર પડી કે ઊંઝાની અંદર પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ બીમાર એટલે માંદગીમાં છે. એટલે તાબડતોબ એમણે વિહાર કર્યો. વિહાર કરીને ભોયણીજી સુધી પધાર્યા
ત્યાં એમને સમાચાર મળ્યા કે પૂજ્ય પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ પન્યાજી મહારાજ એ પ્રતાપ વિજયજી મહારાજ કાળ કરી ગયા. અને ત્યાં એમણે વંદનાદિક ક્રિયા ભોયણીમાં જ કરાવી અને રાજનગર તરફ ફરી પાછો વિહાર કર્યો. રાજનગરની અંદર પણ ચાતુર્માસ વગેરે કરી પાછા પાલિતાણા તીર્થની ચરીપાલિત સંઘની યાત્રા થઈ. પાછા તેઓ વિરમગામ પધાર્યા. વિરમગામની અંદર પ્રવચન વગેરે બહુ સરસ મજાનું ચાલતું હતું. ત્યાં જ એમને પાલિતાણા જે ગયા હતા ત્યારે એમને આ વસ્તુનો ખ્યાલ પેઢી તરફથી આવ્યો હતો કે પેઢી દર વર્ષે પાલિતાણાના દરબારને યાત્રા પેટે કેટલોક કર ચૂકવે છે, કેટલાક રૂપિયા ચૂકવે છે, 15,000 જેટલા એ સમયના વાર્ષિક. તો એ પેઢી રિકવર ક્યાંથી કરી શકે? યાત્રાળુઓનો એટલો બધો વધારે ઓલો નથી થતો કે જેના કારણે પેઢી એમાંથી ચૂકવી શકે. એટલે સાહેબે પ્રવચનની અંદર ફંડ કરાવી અને આ પૈસા જે છે એ ગિરિરાજ ત્યાં મોકલાવી અને લોકોને ત્યાં પેઢી માટે એક બહુ મોટું આશ્ચર્ય ઊભું કર્યું કે વિરમગામ જેવું એક સાવ નાનું ક્ષેત્ર, એમાં એક જ પ્રવચનની અંદર સાહેબે સીધા 10,000 રૂપિયા એ સમયના એ એમણે કરાવડાવીને મોકલાવ્યા, જે બહુ આશ્ચર્યનું હતું, પણ જે ચોક્કસપણે સાહેબની એક પ્રતિભા અને એમનો તીર્થ પ્રત્યેનો પ્રેમ એનું પ્રતિબિંબ જાણે દેખાડતું હોય એવી આ એક સરસ મજાની ઘટના સાહેબના જીવનમાં થઈ. ત્યારબાદ સાહેબ ત્યાંથી વિહાર કરી રાજનગર પાછા આવ્યા. પાંજરાપોળના ઉપાશ્રયમાં ચોમાસું થયું અને એ રાજનગરના ચોમાસાની અંદર બીજી એક સરસ મજાની ઘટના પણ બની. સાહેબને માટે રાજનગરના અનેક ક્ષેત્રો લાલાયિત હતા કે સાહેબ આપ રાજનગર પધાર્યા છો, 4 વર્ષ થયા, 3-4 વર્ષ, તો સાહેબ અમારે ત્યાં આપ ચાતુર્માસ કરો, અમારે ત્યાં આપ ચાતુર્માસ કરો. અને બધાનો આગ્રહ. હવે એ આગ્રહના કારણે સાહેબને પણ એમ થયું કે મારે કોને નારાજ કરવા. એટલે છેવટે સાહેબે એવું કીધું કે ચાતુર્માસ તો અહીંયા જે કરું છું ત્યાં જ રાખીએ. એ પછીથી ચાતુર્માસ પરિવર્તનનો જે લાભ છે એ 4 અલગ અલગ સંઘોને આપી અને હું ત્યાં સ્થિરતા કરીશ. એટલે એમણે ગાંચીની પોળ, કાળુસીની પોળ, નાગરબોડાની પોળ અને તળિયાની પોળ, એમ 4 પોળોની અંદર એમણે પોતાના ચાતુર્માસ પરિવર્તનનો લાભ આપ્યો. કોઈ એક ગુરુ ભગવંતો શ્રાવકોની માનસિકતાની કેટલી બધી ચિંતા અને કદરના સ્તરમાં હોય એનું આ એક સરસ મજાનું એક્ઝામ્પલ હતું. આવા બધા માઇલસ્ટોન્સ એ આપણને ખરેખર ખ્યાલ હોવા જોઈએ, કારણ કે એનાથી જ આપણને ખ્યાલ આવે છે કે આ ગુરુ ભગવંતો ગમે તેટલા પોતાના જ્ઞાનની અંદર, પ્રભાવકતાની અંદર અથવા પોતાની ક્ષમતાની અંદર ટોચના સ્થાને બિરાજતા હોય, પણ સંઘની જે એમના મનમાં એક છબી હતી એ અનન્ય હતી. પૂર્વાચાર્યોમાં પણ આપણને આ જોવા મળે છે કે સંઘનો આદેશ થતો તો ગુરુ ભગવંતો કોઈ પણ લેવલના કેમ ન હોય, પછી એ ભદ્રબાહુ સુરી મહારાજ સાહેબ હતા કે ગમે તે મહાત્મા હતા, સંઘની સામે આ બધા જ મહાત્માઓને પોતે હંમેશા નાના લાગતા. નીતિસુરી મહારાજ સાહેબે પણ આ જ દ્રષ્ટાંતને પોતે પોતાના જીવનમાં કેરી ફોરવર્ડ કર્યું કે સંઘની વિનંતીઓને મારાથી કેવી રીતે નકારાય. અને 4 સ્થળોએ ચાતુર્માસ પરિવર્તન કર્યું હોય આવી એક રેયર ઘટના એ આ રાજનગરની અંદર તે ચાતુર્માસ દરમિયાન બની. ત્યાંથી સાહેબ પાટણ વિહાર કરીને ગયા યાત્રા માટે. પાટણની અંદર એમણે જ્ઞાન ભંડાર જોયો. જ્ઞાન ભંડાર જોઈને છક થઈ ગયા કે આવો અમૂલ્ય અને કિંમતી જ્ઞાન ભંડાર તમારી પાસે છે. ભંડારોની દશા બહુ ભયંકર હતી. ઉદયના કારણે કેટલા બધા પુસ્તકો ફેંકી દેવામાં આવ્યા એવી સ્થિતિમાં હતા. કેટલા બધા પટારાની અંદર જ ગંધાઈ રહ્યા હતા અને ગ્રંથો વગેરે કે જે જોઈ એમને ખૂબ દુઃખ થયું અને એમણે તરત જ એમ થયું કે આની માટે કંઈક કરવું જોઈએ. એટલે એમણે પ્રવચન વગેરે રાખ્યું. ત્યાં પાટણના મોટા સુશ્રાવકોમાંથી જયસંગભાઈને બોલાવી અને એમણે વાત પણ કરી કે જો તમને લોકોને થોડી પણ ઈચ્છા જાગતી હોય તો મારી ઈચ્છા આ જ્ઞાન ભંડારનો ઉદ્ધાર કરવાની છે, કારણ કે આવો સાહિત્યનો યોગ એ ભવિષ્યની પેઢીને કેવી રીતે મળશે જો તમે આ રીતે જ્ઞાન ભંડારોને રાખશો તો.
અને એમણે તરત જ પ્રવચનની અંદર આ એક આખી નવીન શૈલીથી, નવી પેટર્નથી જ્ઞાન ભંડારોના લિસ્ટિંગ વગેરેનું એક કાર્ય એમણે શરૂ કરાવડાવ્યું. આજે કમ્પ્યુટરની મદદથી આપણને બધાને બહુ સરળ થઈ રહ્યું છે, પણ જ્યારે કમ્પ્યુટર ન હતા અને આવી લિસ્ટિંગવાળી કોઈ વિચારધારાઓ જ ન હતી, એવા સમયે પાટણમાં પૂજ્યશ્રીએ જ્ઞાન ભંડારને સમૃદ્ધ કરવા માટે અને ભવિષ્યની પેઢી માટે એને ઉપલબ્ધ કરવા માટે એ આ જે પ્રયાસ કર્યો, એ ગજબ એક પ્રયાસ એવો હતો કે જેને આજે જેના મીઠા ફળ આપણે ચાખીએ છીએ. પંડિતવર્ય પ્રભુદાસભાઈ અને પંડિતવર્ય વીરચંદભાઈ આવા શાસ્ત્ર અભ્યાસી વિદ્વાનોના નેજા હેઠળ એમણે આ જ્ઞાન ભંડાર જે છે એને સમૃદ્ધ કર્યો, જેનું નામ હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી એવું એક સરસ મજાનું નામ આપી અને એમણે આ જ્ઞાન ભંડારને આજે પણ અત્યારે આ જ્ઞાન ભંડાર એટલો જ સમૃદ્ધ પાટણનો એ આપણા બધા માટે છે. એમાં કંઈક અંશે પૂજ્ય નીતિસુરી મહારાજ સાહેબનો ફાળો પણ બહુ નોંધનીય આપણને લાગે. ત્યાંથી સાહેબ પાછા રાજનગર પધાર્યા. ત્યાંથી કેસરિયાજીનો સંઘ હતો, એ કેસરિયાજી યાત્રા કરવા ગયા. કેસરિયાજીની યાત્રા કરી પાછા પાટણ આવ્યા અને પાટણનું ચોમાસું 1972માં સાહેબનું ફરીથી થયું પાછું. પાટણથી ફરી પાછા સાહેબ ચાણસ્મા પધાર્યા. ચાણસ્માની અંદર શ્રાવકોને નાવાના પાણીના ટાંકા હતા. એ ટાંકાની અંદરથી શ્રી શીતલનાથ ભગવાનના પ્રભાવિક ભગવાન નીકળ્યા હતા, પ્રતિમાજી. અને એટલે સાહેબે કીધું પ્રવચનની અંદર કે આ શીતલનાથ ભગવાન દિવ્ય પ્રતિમાજી જે નીકળ્યા છે એ સંઘની અંદર શીતળતા અને શાંતિ સ્થાપે એવી છે, તો એ માટે તમારે યોગ્ય રીતે એક જિનાલય જેવું કંઈ પણ બનાવી અને એમને બિરાજમાન કરવા જોઈએ. એટલે પ્રવચન તો થઈ ગયું, પણ પ્રવચન પછીથી જે વર્ગ આવે એમાંથી એક વર્ગે કીધું કે સાહેબ આપ બધું કહો છો બરાબર છે, પણ અમારે ત્યાંના ચોપડાઓ ક્લિયર નથી અને એટલે સંઘમાં કોઈને ઉત્સાહ થતો નથી. એટલે સાહેબે તરત જ બધી વસ્તુ પોતાની રીતે પર્સનલ લેવલ ઉપર ચેક કરવા માટે પોતે વાત કરી, ટ્રસ્ટીઓને બોલાવ્યા અને છેવટે એમણે બધાને પ્રેરણા કરી. થોડા દિવસો બેસી અને ટ્રસ્ટીઓ પાસેથી એમણે એક સરસ મજાનું કામ કરાવડાવ્યું. ત્યાં શીતલનાથજી જૈન મંડળની સ્થાપના કરાવડાવી અને જે બીજા ક્ષેત્રો સીધાતા હતા ટ્રસ્ટના, એ ક્ષેત્રોને પણ એમણે સરભર કરાવવા માટેના બહુ સારા એવા પ્રયત્નો કર્યા. અને જે ચોપડાઓ સ્પષ્ટ ન હતા એમાં બારીકાઈપૂર્વક ધ્યાન આપી ટ્રસ્ટીઓને સાથે રાખી અને ટ્રસ્ટીઓના માથે રહી એમણે એ બધા જ ચોપડાઓને પરમાત્માની આજ્ઞા મુજબ જે રીતે ચલાવવા જોઈએ એ રાહની અંદર એમણે સેટ પણ કર્યા. અને એટલે ચોમાસાની સમય થઈ જતા ચોમાસાનો ચાણસ્મામાં 1973નું એ ચોમાસું એમણે પૂર્ણ કર્યું. ચાણસ્માથી વિહાર કરતાં કરતાં ફરી પાછા નાના ચૈત્યોને જુહારતા ઊંઝા આવી પહોંચ્યા. ઊંઝાની અંદર પણ સાહેબના પ્રવચનને કારણે જબરદસ્ત ભીડ થવા લાગી. ત્યારે ઊંઝાની અંદર કેટલાક યુવકો સાહેબ પાસે આવ્યા અને એમણે એમ કીધું કે સાહેબ વ્યવસ્થાની અહીંયા બહુ ખામી છે ટ્રસ્ટની અંદર, પેઢીની અંદર, અને એના કારણે સાહેબ અમે લોકો અમારી આગળ ઘણી શક્તિ હોવા છતાં પણ અમે જોડાતા નથી. નંબર 1. નંબર 2, સાહેબ જૂના ટ્રસ્ટીઓ એટલા રૂઢિચુસ્ત છે કે એ લોકો કોઈ નવી પેઢીના લોકોને આગળ જ નથી આવવા દેતા. એટલે સાહેબ અમને લોકોને એ બહુ ક્ષોભ થઈ રહ્યો છે કે આટલા બધા કાર્યો પડ્યા છે, અમારામાં શક્તિ પડી છે અને તેમ છતાં સાહેબ અમે લોકો અંદર જોડાઈ જ નથી શકતા. સાહેબને આ વાત બહુ ગંભીર લાગી. આ મુદ્દો આજે પણ એટલો જ એપ્લિકેબલ થઈ રહ્યો છે. એટલે આજની પરિસ્થિતિમાં અને એ પરિસ્થિતિની અંદરમાં કંઈ બહુ મોટો ફરક પડ્યો હોય 80-90 વર્ષમાં એવું પણ બહુ લાગતું નથી. આ પરિસ્થિતિની અંદર એ યુવાનોનું જે ટોળું ભેગું થયું હતું અને સાહેબ પાસે આવી અને જે રીતે બધી વાતો કરતા હતા એ સાહેબને બહુ સ્પર્શ્યું. એટલે એમણે તરત જ
જે વડીલો હતા એ વડીલોને બોલાવ્યા. વડીલોને પૂછ્યું કે તમને લોકોને ક્યાં વાંધો આવે છે? અને વડીલોએ ત્યારે જવાબ આપ્યો કે સાહેબ, આ બધા લોકો ખાલી વાતો જ કરે છે, ચર્ચા જ કરે છે, કોઈને કામ કરવું પસંદ જ નથી. જાણે કામથી બધા કામમાં એ લોકોની માસ્ટરી હોય એ રીતે સલાહો આપે છે, પણ સાહેબ કોઈને કામ કરવાની વાત આવે ત્યારે કોઈ હોતું જ નથી સાહેબ. એ વાત પણ એમને એમ લાગી કે વાત તો સાચી છે કે યુવાનો ખાલી મોટી મોટી વાતો કરે અને સમય ન કાઢે એ કઈ રીતે ચાલે. અને આ બંને પરિસ્થિતિની અંદર પૂજ્ય નીતિ વિજયજી મહારાજ સાહેબ રસ્તો શું કાઢે છે અને છેવટે સંઘને કયો એવો એક માર્ગ આપે છે કે જે માર્ગ આજે પણ આપણી માટે બહુ સરસ મજાનું આદર્શ બની રહ્યું છે. એ બધી વાતો આવતીકાલે રાખીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.